મહત્વપૂર્ણ બની જાય છે, કેમ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે, ઉમેદવારી પત્ર ભરશે અને નામાંકન નોંધાવશે. અને તે પહેલા તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે અને સર્કિટ હાઉસ ખાતેથી મર્યાદિત લોકોની સંગાથે લઈને તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને ત્યાં તેઓ પોતાનું નામાંકન નોંધાવશે. પણ તે પહેલાના દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, જ્યાં મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રી હર્ષ સંઘવી, શંકર ચૌધરી સહિત તમામ લોકો ઉપસ્થિત છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે અહીંયા ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવ્યું છે. સાથે મા જગદંબાની મૂર્તિ પણ તેમને ભેટમાં આપવામાં આવી છે અને આ રીતે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને એક રીતે શુભેચ્છા પણ આપવામાં આવી રહી છે, કેમ કે અમિત શાહ આજે પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે. ફરીથી સંવાદદાતા અર્પણ પાસે જઈશું. અર્પણ, 12:39 એટલે કે વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવાના છે. કેટલો સમય ત્યાંથી કલેક્ટર કચેરી પહોંચવામાં લાગી શકે છે અને ફોર્મ ભરતી વખતે તેમની સાથે ખાસ કોણ હાજર રહેવાનું છે, શું કઈ માહિતી સામે આવી રહી છે? અર્પણ, નિધિ, જે આગોતરી માહિતી મળી છે તે મુજબ અમિત શાહ જ્યારે પોતાની ઉમેદવારી નોંધાવવા જશે ત્યારે ચૂંટણી અધિકારી સમક્ષ તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, લોકસભા ભાજપ બેઠકના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ જે છે મયંક નાયક, આ ઉપરાંત અન્ય જે કેસી પટેલ કે જે ગાંધીનગર લોકસભા જે ક્લસ્ટરમાં આવે છે ભાજપની પ્રક્રિયા મુજબની, તે એટલે ફક્ત 4 થી 5 લોકો જ ચૂંટણી અધિકારી સમક્ષ જશે તેવી હાલ પ્રાથમિક માહિતી મળી છે. પરંતુ અહીંયા અમિત શાહના પહોંચતા પૂર્વે જે મહાનુભાવ જે ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ છે તે હાલમાં એક અલગ જ દિશા નિર્દેશ કરી રહ્યો છે. કારણ કે અમિત શાહ તો ભલે ત્યાં ફોર્મ ભરવા માટે મર્યાદિત લોકો સાથે જવાના છે, પરંતુ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે જેટલા મોટા પ્રમાણમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા, એટલે પ્રશ્ન હાલ વર્તમાન રાજકીય વાતાવરણ વચ્ચે એ જ ઉઠી રહ્યો છે કે રૂપાલાની ટિપ્પણી મામલે ક્ષત્રિયોમાં જે નારાજગી છે અને હજી પણ મામલો ગૂંચવાયેલો છે, તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. આજે મોડી સાંજે ગોતાનું જે રાજપૂત ભવન છે, ક્ષત્રિય ભવન છે, ત્યાં સંકલન સમિતિની બેઠક થવાની છે અને તેનામાં આંદોલન પાર્ટ 2 અંતર્ગત રણનીતિ શું રહેશે તેની જાહેરાત કરવામાં આવી શકે છે. એટલે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે રૂપાલા ફોર્મ ભર્યું છે તેઓ પરત કોઈ રીતે ખેંચવાના નથી અને બીજી તરફ ક્ષત્રિયોનો વિરોધ હજી પણ યથાવત છે. એટલે આખા આ વાતાવરણ વચ્ચે હવે ભાજપને ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થાય રાજકીય રીતે, કઈ રીતે ક્ષત્રિયોને હજી પણ મનાવી લેવાય, શું રણનીતિ ઘડવી, સ્વાભાવિક છે કે આ તમામ બાબતોની ચર્ચા હાલમાં અંદર થવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે ક્ષત્રિય નેતા તરીકે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ અહીંયા ઉપસ્થિતિ છે. એટલે સ્વાભાવિક છે કે અમિત શાહ ગઈકાલથી જ્યારે ગુજરાતમાં આવ્યા છે અને ભાજપ માટે હાલમાં ક્ષત્રિયોનો જે વિરોધ છે તે રાજકીય રીતે માથાનો દુખાવો બનેલો છે. એટલે અમિત શાહના અનુભવ અને તેની આવડત મુજબ તેમના તરફથી કોઈ ચોક્કસ માર્ગદર્શન, રણનીતિના કેટલાક મુદ્દાઓ છે તે ભાજપના શીર્ષક નેતાઓને સોંપાઈ શકે છે, આપવામાં આવી શકે છે અને તેને ધ્યાનમાં રાખીને હાલની આ જે બેઠક છે કે જેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે તે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. બિલકુલથી અર્પણ. ફરી